અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા દેવાશીષ ફ્લેટમાં ત્રીજા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડી હોવાની ઘટના બની હતી. લિફ્ટમાં 2 બાળકો, 4 મહિલાઓ અને 1 પુરુષ એમ 7 લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ લિફ્ટના મેન્ટેનન્સને લઈને સવાલો ઊભા કર્યા હતા. ચોથા માળેથી તેઓ નીચે આવી રહ્યા હતા ત્યારે ત્રીજા માળ બાદ અચાનક જ લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. લિફ્ટનો દરવાજો થોડો ખુલ્યો હતો, જેને કારણે લોકોએ દરવાજાને તોડી અને 3 જ મિનિટમાં તમામ લોકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ લિફ્ટમાં ફસાયેલી 4 મહિલાઓ અને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા. શાયદ પહેલાં કે બીજા અમે જ રહેવા આવ્યા હતા. લિફ્ટમાં ઘણા હેરાન થઈએ છીએ અને બિલ્ડરની ઓફિસમાં વારે ઘડે મિટિંગ કરીને પણ થાક્યા છે. કોઈ પણ એવું પગલું નથી જે નથી ભર્યું. એમની ઓફિસે પણ કેટલી વખત ત્યાં મિટિંગો કરી છે. બધી લેડીઝો પણ કહેવા ગઈ છે કે અમે હેરાન થઈએ છીએ, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. અને આ તો બહુ હદે વધી ગયું ત્યારે અમે આજે અહીંયા આ બધું મીડિયાના પોલીસ કેસને આ બધું થયું છે. બાકી ખરેખર આ ઘણી વખત બની ચૂક્યું છે. એટલે હવે એવું લાગે છે કે કોઈનો જીવ જોખમમાં ના થાય તો એ બાને અમને જે બ્રોશરમાં લિફ્ટ લખેલી છે ઓમેગા, તો એ અમને આપે. આ એસેમ્બલ ચાઇનાનો માલ ફિટ કરીને આવામાં તો પછી બધા કેવું એવું છે કે બિલ્ડર આવી રીતના આપણને લિફ્ટનું આવું ખરાબ કામ કરીને આપે અને આપણા લાઈફ ટાઈમ રહેવાનું છે. અને વારે ઘડીએ આખી સોસાયટીએ બહુ બધી વાર રિક્વેસ્ટ પણ કરી છે, બહુ બધી વાર જોડે જઈ અને આંદોલન ટાઈપ ત્યાં મળવા બી ગયા છે, તો બી ત્યાં બિલ્ડરના પેટનું પાણી હલતું નથી.